વેલકમ સ્ટુડન્ટ. તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું સ્વાગત છે. અગાઉ આપણે વિષય બિઝનેસ ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 2 કમ્પ્લીટ કર્યું હતું. યુનિટ નંબર 2 છે એ હતું માંગ વિશ્લેષણ અને ગ્રાહક વર્તણૂક. તો અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2 છે એમાં માંગનો નિયમ, માંગ સાપેક્ષતાના પ્રકારો અને માંગના પ્રકારો વિશેનો અભ્યાસ કર્યો હતો. છેલ્લે આપણે માંગના પ્રકારો વિશે જોયું હતું, જેમાં માંગના મુખ્ય 8 પ્રકારો છે એ આવે છે. આજના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 3, તેના પછીનું જે યુનિટ છે યુનિટ નંબર 3, ઉત્પાદન ખર્ચ અને આવક વિશ્લેષણ. તો કે ઉત્પાદન ખર્ચ અને આવક વિશ્લેષણ છે એનો અર્થ શું થાય સામાન્ય રીતે? તો કે ભાઈ ઉત્પાદન દરમિયાન આપણે ઘણા બધા ખર્ચ છે એ કરીએ છીએ અને ઉત્પાદન દરમિયાન આપણે ઘણી બધી આવક પણ પ્રાપ્ત કરીએ છીએ. સામાન્ય રીતે ઉત્પાદન ખર્ચ અને આવક છે આ યુનિટમાં પણ અમુક ટોપિક એવા છે જે તમે તમારા 11મા ધોરણમાં કે 12મા ધોરણમાં જોઈ ચૂક્યા છો. જેમ કે ખર્ચના વિવિધ પ્રકારો, દાખલા તરીકે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સીમાંત ખર્ચ, આવકના ખ્યાલો. તો કે ભાઈ આવકના ખ્યાલોમાં સરેરાશ આવક, સીમાંત આવક, કુલ આવક. તો કે આવા બધા જે કન્સેપ્ટ છે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ એ ઉત્પાદન ખર્ચ અને આવક વિશ્લેષણમાં તમારે જોવાના છે. તો સામાન્ય રીતે આ યુનિટ છે એમાં અમુક ટોપિક છે તમે પરિચિત છો જેનાથી, જ્યારે અમુક ટોપિક છે તમારી માટે સાવ નવા છે. તો આપણે સૌથી પહેલાં ઉત્પાદન ખર્ચ અને આવક વિશ્લેષણ છે એમાં સામાન્ય રીતે ઉત્પાદન શું છે એ જોઈએ. તો કે ભાઈ આપણે જાણીએ છીએ કે ઉત્પાદન એ રૂપાંતરની પ્રક્રિયા છે. સૌથી પહેલાં આપણે ઉત્પાદનનો અર્થ જોઈ લઈએ કે ઉત્પાદન આપણને શું કહેવા માગે છે. તો કે ઉત્પાદન છે ને રૂપાંતરની પ્રક્રિયા છે. રૂપાંતરની પ્રક્રિયા એટલે કેવી? તો કે ભાઈ તમારી પાસે વસ્તુ હોય, કાચો માલ હોય, જમીન હોય, મૂડી હોય, શ્રમ હોય, એના દ્વારા તમારી પાસે જે સાધનો છે એનો ઉપયોગ કરીને તમે શું કરો છો? ઉત્પાદન બનાવો છો, ઉત્પાદન કરો છો કોઈ પણ વસ્તુનું. એટલે ઉત્પાદન છે એ કેવી પ્રક્રિયા છે? તો કે ભાઈ રૂપાંતરિત પ્રક્રિયા છે. તમે કોઈ એક વસ્તુનું બીજી વસ્તુમાં ફેરવો છો, રૂપાંતર કરો છો, એટલા માટે ઉત્પાદન છે એ રૂપાંતરિત પ્રક્રિયા છે. એમાં ભૌતિક સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિનું તૈયાર વસ્તુમાં રૂપાંતર થાય છે. તો કે ભાઈ તમારી પાસે જમીન, મૂડી, શ્રમ, નિયોજન આ બધું હોય, એનું તમે શેમાં રૂપાંતર કરો છો? તો કે ભાઈ એનું તમે વસ્તુમાં રૂપાંતર કરો છો. સામાન્ય વ્યવહારમાં આ પ્રક્રિયા મેન્યુફેક્ચરિંગ કહેવાય છે. સામાન્ય રીતે આપણે એને શું કહીએ છીએ? મેન્યુફેક્ચરિંગ કર્યું, વસ્તુ બનાવી, ઉત્પાદન કર્યું, બરાબર. આ હકીકત દર્શાવે છે કે ઉત્પાદનનું પ્રમાણ સાધનોના પ્રમાણનું વિધેય છે. એટલે કે જે કાંઈ પણ ઉત્પાદન આપણે કરીએ છીએ આ સાધનોની મદદથી, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિની મદદથી જે કાંઈ પણ આપણે ઉત્પાદન કરીએ છીએ એ આપણું શું કહેવાય છે? ઉત્પાદન વિધેય કહેવાય. આ પ્રમાણ નક્કી કરવું કે જમીનનું પ્રમાણ કેટલું રાખવાનું છે ઉત્પાદન માટે, મૂડી કેટલી લાવવાની છે ઉત્પાદન માટે, શ્રમ એટલે કે કેટલા મજૂરોને આપણે ઉત્પાદન માટે રોકવાના છે. તો આપણે જે આ બધું આયોજન કરીએ છીએ એ ઉત્પાદન માટેનું શું કહેવાય છે? વિધેય કહેવાય છે. એટલે કે સાધનોનું પ્રમાણ બદલાય તો ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય. હવે દાખલા તરીકે આપણી પાસે આ જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ છે, એમાંથી કોઈ પણ એકનું પ્રમાણ આપણે ફેરવીએ તો એની સીધી અસર છે આપણી વસ્તુના ઉત્પાદન ઉપર થાય. દાખલા તરીકે તમે મૂડીનું પ્રમાણ છે એ ફેરવો. પહેલાં તમે 1 લાખ રૂપિયા મૂડી લાવી અને ઉત્પાદન કરતા હો, હવે તમે 1,20,000 રૂપિયા મૂડી લાવીને ઉત્પાદન કરો તો એની સામે ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય, કારણ કે મૂડી પણ વધી છે. તો એમ કહેવા માગે છે કે જેમ જેમ ઉત્પાદનના સાધનો, જમીન છે, મૂડી છે, શ્રમ છે, એમાં તમે ફેરફાર લાવો તો એની સીધી અસર ઉત્પાદન ઉપર પણ થાય છે. ઉત્પાદન વધે, ઉત્પાદન ઘટે, તો આ પ્રમાણ નક્કી કરવાનું કામ હોય એને ઉત્પાદન વિધેય તરીકે ઓળખવામાં આવે છે. સાધન પ્રમાણ અને ઉત્પાદન પ્રમાણ વચ્ચેના વિધેયાત્મક સંબંધને ઉત્પાદન વિધેય કહેવાય છે. શેના સંબંધ? તો કે ભાઈ સાધનોનું પ્રમાણ અને ઉત્પાદન આપણે જેટલા પ્રમાણમાં કરીએ છીએ એ બંને વચ્ચેનો સંબંધ જે શોધવાનું હોય, એ બંને વચ્ચેનો જે સંબંધ છે એને ઉત્પાદન વિધેય તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ ઉત્પાદન વિધેયની, એટલે કે ઉત્પાદન કોને કહેવાય, ઉત્પાદન કોને કહેવાય અને ઉત્પાદન વિધેય કોને કહેવાય, એના વિશેની આપણે અત્યારે સૌથી પહેલાં ચર્ચા કરી. હવે આપણે એ જોવાનું છે કે
ઉત્પાદન દરમિયાનના ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ખર્ચ છે એ કેવી રીતે વર્ગીકૃત થાય છે. તો ઉત્પાદન દરમિયાન જે કાંઈ પણ ખર્ચ કરવામાં આવતા હોય એ ખર્ચ છે એ સામાન્ય રીતે ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં વિભાજિત કરવામાં આવે છે. આપણે પહેલાં સમજાવ ઉત્પાદન શું છે, તો કે ભાઈ ઉત્પાદન છે એક રૂપાંતરિત પ્રક્રિયા છે જેમાં તમારી પાસે ઉત્પાદન માટે જરૂરી સાધનો એટલે કે જમીન, મૂડી, શ્રમ, નિયોજન આ બધા સાધનો છે એનો તમે ઉપયોગ કરો છો અને એનો ઉપયોગ કરીને તમે ઉત્પાદન છે એ તૈયાર કરો છો. હવે એ સાધનો અને ઉત્પાદનનું જે પ્રમાણ છે એ બંને વચ્ચેનો સંબંધ એટલે એને શું કહેવાય છે, ઉત્પાદન વિધેય કહેવાય છે. એ ઉત્પાદન માટે આ બધા જે ખર્ચ છે એ ખર્ચને ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં વિભાજિત કરવામાં આવે છે. એટલે કે ઉત્પાદન દરમિયાન જે કાંઈ પણ ખર્ચ છે એ બધા જ ખર્ચને ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં છે વિભાજિત કરવામાં આવે છે. તો આપણે એ જોઈએ કે ભાઈ ટૂંકા ગાળો અને લાંબા ગાળો ઉત્પાદન માટે કેવી રીતે જરૂરી છે, એનું ઉત્પાદન સાથે કેવો સંબંધ છે. તો કે સમયના આધારે પણ ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચને રજૂ કરવામાં આવે છે. ઉત્પાદનના કેટલાક સાધનો એવા છે જેના પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય છે. સાધનોનું પ્રમાણ બદલાતા ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે. હવે સમયગાળા પ્રમાણે જોઈએ તો સમયગાળા પ્રમાણે અમુક ખર્ચ છે એ ખૂબ ઓછા સમય માટેના હોય તો એને ટૂંકા ગાળાના ખર્ચ કહેવાય, અને અમુક ખર્ચ છે એ લાંબા ગાળા સુધી સતત આપણે ઉત્પાદન દરમિયાન કરતા રહેતા હોઈએ છીએ તો એવા ખર્ચને લાંબા ગાળાના ખર્ચ કહેવાય છે. તો આમ ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ખર્ચ છે એને નાણાકીય ખર્ચમાં રજૂ કરવામાં આવે છે. નાણાકીય ખર્ચ એટલે કે પૈસાના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. ઉત્પાદનના કેટલાક સાધનો એવા છે જેના પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય છે. તો કે ભાઈ અમુક સાધનો છે એમાં તમે સહેલાઈથી ફેરફાર કરી શકો છો સરળતાથી. સાધનોનું પ્રમાણ બદલાતા ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે. હમણાં તમને કીધું એમ કે જેમ જેમ ઉત્પાદનના સાધનો વધે ઘટે એમ ઉત્પાદનનું પ્રમાણ પણ શું થાય છે, ફરે છે, ફેરફાર થાય છે. કાચો માલ, વધારાના શ્રમિકો, બળતણ વગેરે એવા સાધનો છે જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું હોવાથી તેને અસ્થિર સાધનો કહેવાય છે. એટલે કે જેમ કે કાચો માલ છે, શ્રમિકો છે, ઉત્પાદન માટે જરૂરી બળતણ છે, આ બધા સાધનોનું પ્રમાણ એવું છે કે જે ટૂંકા ગાળામાં તમે સરળતાથી ફેરફાર લાવી શકો. તમે સરળતાથી ટૂંકા ગાળામાં આવા સાધનોને ફેરવી શકો છો. એટલા માટે આ સાધનોને કેવા સાધનો કહેવાય, અસ્થિર સાધનો કહેવાય. એટલે અસ્થિર સાધનો એટલે કેવા સાધનો, અસ્થિર સાધનો એટલે કે એવા સાધનો કે જેનું પ્રમાણ તમે વધારી શકતા હો અને ઘટાડી શકતા હો. એટલે કે ઉત્પાદન માટે જેટલા સાધનો તમે વાપરો છો એ સાધનોમાં એવા દરેક સાધનો કે જેનું પ્રમાણ તમે ફેરવી શકતા હો, લાંબા ગાળા સુધી સ્થિર રહેતું હોય એવું હોય નહીં. જેમ કે કાચો માલ, તો કે જેમ જેમ તમારે જરૂર પડે એમ તમે કાચો માલ ધંધામાં લાવી શકો છો. શ્રમિકો એટલે પહેલાં તમારું ઉત્પાદન છે એ થોડું હોય, નાનું હોય તો તમે ત્યારે ઓછા શ્રમિકો રોકો છો. જેમ તમારું ઉત્પાદન વધે એમ તમે શ્રમિકોની સંખ્યા વધારી રહ્યો છો. તો આમ જેમ જેમ કહેવાય ને કે ભાઈ ઉત્પાદનનું પ્રમાણ બદલાય એમ એમ ટૂંકા ગાળામાં જે સાધનોમાં તમે પરિવર્તન લાવી શકતા હો, ફેરફાર લાવી શકતા હો, બદલી શકતા હો એવા સાધનોને અસ્થિર સાધનો કહેવાય. આવા સાધનો પર થતા ખર્ચને અસ્થિર ખર્ચ કહે છે. એટલે કે ઉત્પાદનના જે સાધનોમાં તમે ટૂંકા ગાળામાં ફેરફાર લાવી શકતા હો એવા સાધનોને કેવા સાધનો કહેવાય, અસ્થિર સાધનો કે અસ્થિર ખર્ચ કહેવાય. એટલે કે આવા સાધનો પાછળ જે ખર્ચ કરવામાં આવે એ સાધનોને અસ્થિર ખર્ચ કહીએ છીએ. જ્યારે યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, વહીવટીય સ્ટાફ વગેરે સાધનોના પ્રમાણમાં ટૂંકા ગાળામાં ફેરફાર લાવી શકાતો નથી, માટે આવા સાધનોને સ્થિર સાધનો કહેવાય છે. એટલે કે યંત્રો છે, ધંધામાં તમે કોઈ પણ મશીન હોય એ એક વખત લાવો પછી કાંઈ એને વારંવાર તમે લાવતા નથી. એક મશીન લાવો છો તો એ તમારા ધંધામાં તમે 10 વર્ષ 5 વર્ષ સુધી એની સાથે કાર્ય કરો છો, બરાબર, એનું કામ તમે લ્યો છો. તો એમ ઉપરાંત કારખાનાનું મકાન છે મકાનમાં પણ તમે છે એ એક વખત મકાન ખરીદી લ્યો, તમે કારખાનું બનાવી નાખો, પછી તમે વારંવાર એ બનાવતા નથી, વારંવાર એની પાછળ ખર્ચ કરતા નથી. તો આવા પ્રકારના જે ખર્ચ છે એને ટૂંકા ગાળામાં તમે ફેરફાર લાવી શકતા નથી. તો આવા બધા સાધનો પાછળ તમે જે ખર્ચ કરો છો એવા ખર્ચને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. એટલે તેના પાછળ થતા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. એટલે ટૂંકા ગાળામાં કેવું, તો કે ટૂંકા ગાળામાં જે ખર્ચમાં તમે ફેરફાર લાવી શકતા હો એ ખર્ચને અસ્થિર ખર્ચ કહેવાય, અને ટૂંકા ગાળામાં તમે જે ખર્ચમાં ફેરફાર નથી લાવી શકતા તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહેવાય છે.
તો ઉત્પાદનનો ટૂંકો ગાળો અને લાંબો ગાળો એ આપણે જોઈ લઈએ. ટૂંકો ગાળો શું છે? તો કે સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી. ઉત્પાદનનો ટૂંકો ગાળો શું છે? તો કે ટૂંકા ગાળા દરમિયાન તમે તમારા પેઢીના કદમાં પેઢીનો છે એ વિસ્તાર નથી કરી શકતા. જે કદ હોય એનું એ કદ રહેવા માટે એનું એ કદ તમે રાખો છો, એમાં તમે કોઈ ફેરફાર લાવતા નથી. સમયનો ટૂંકો ગાળો એવો ગાળો છે કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી. પેઢીનું સ્વરૂપ છે, પેઢીનું કદ છે, એ ટૂંકા ગાળા દરમિયાન તમે ફેરફાર લાવતા નથી. હવે કદ કેવી રીતે ખબર પડે? પેઢીનું કદ એટલે શું? કે ટૂંકા ગાળા દરમિયાન ઉત્પાદનના એવા દરેક સાધનો છે જેમાં તમે કોઈ ફેરફાર કરતા નથી. જે ઉત્પાદનના સાધનો હોય એને એ જ સાથે તમે ઉત્પાદન કરો છો, એટલે એ પેઢીના કદમાં કોઈ ફેરફાર થતો નથી. પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે. એટલે કે જેનું જે તમારી પાસે સાધનો છે એની એ ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને તમે ઉત્પાદન છે એ વધારી શકો છો. ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે જે દરમિયાન પેઢીમાં કેટલાક સાધનો સ્થિર રહે છે, દાખલા તરીકે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે. પરંતુ અસ્થિર સાધનો જેવા કે કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરેનું પ્રમાણ વધારીને કે ઘટાડીને ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. એટલે કે ટૂંકા ગાળા દરમિયાન ઉત્પાદનના અમુક સાધનો છે, જેમ કે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, મશીનરી, કારખાનાનું મકાન, આ બધા સાધનો એવા છે કે જે અસ્થિર છે, બરાબર, જેમાં તમે કોઈ ફેરફાર લાવી શકતા નથી. પણ હા, કાચો માલ છે, શ્રમિકો છે, એમાં તમે ટૂંકા ગાળા દરમિયાન ફેરફાર લાવી શકો છો. ઉત્પાદનનું પ્રમાણ વધે તો આ પ્રમાણમાં તમે વધારો કરી શકો છો, ઉત્પાદનનું પ્રમાણ ઘટે તો આ સાધનોમાં તમે ઘટાડો કરી શકો છો. એટલે કે શું કહેવા માગે છે કે ટૂંકા ગાળા દરમિયાન ઉત્પાદનના અમુક સાધનો છે એ સ્થિર જ રહે છે, જેમ કે જમીન છે, મકાન છે, યંત્રો છે, પ્લાન્ટ છે. આ બધા સાધનો છે ટૂંકા ગાળા દરમિયાન કેવા રહે છે? સ્થિર રહે છે. જ્યારે કાચો માલ છે, શ્રમિકો છે, વીજળીનું પ્રમાણ છે, એ બધા છે એ ઉત્પાદનની સાથે વધારી કે ઘટાડી શકાય છે. તો ઉત્પાદનનો ટૂંકો ગાળો શું કહે છે? તો કે ઉત્પાદનનો ટૂંકો ગાળો છે એ એવું કહે છે કે ટૂંકા ગાળા દરમિયાન પેઢીના કદમાં કોઈ ફેરફાર થતો નથી. પેઢીના કદમાં ફેરફાર નથી થતો એટલા માટે અમુક સાધનો છે એ ટૂંકા ગાળા દરમિયાન સ્થિર રહે છે, જેમ કે યંત્રો, સામગ્રી છે, પ્લાન્ટ છે, જમીન છે. એ બધા સાધનો છે એ અસ્થિર છે, બરાબર. એ બધા અસ્થિર સાધનો છે જેમાં તમે બહુ ફેરફાર નથી કરતા. જ્યારે કાચો માલ છે, વીજળી છે, શ્રમિકો છે, આ બધા સાધનો છે એમાં તમે ઉત્પાદનની સાથે વધારો ઘટાડો કરી શકો છો. અને ઉત્પાદનનો લાંબો ગાળો, તો કે સમયનો લાંબો ગાળો એટલે કે એવો ગાળો કે જે ગાળા દરમિયાન પેઢીના બધા જ સાધનો અસ્થિર હોય છે, એટલે કે એ સાધનોમાં ફેરફાર કરી શકાય છે. તો કે લાંબા ગાળે ઉત્પાદનના દરેક સાધનો છે એ કેવા થઈ જાય છે? અસ્થિર થઈ જાય છે. એટલે કે તમે બધા સાધનોમાં ફેરફાર કરી શકો છો. પ્લાન્ટ મશીનરીમાં પણ ફેરફાર કરી શકો છો, કાચા માલમાં પણ ફેરફાર કરી શકો છો. ઉત્પાદન વધે ઘટે તો લાંબા ગાળે તમારા ઉત્પાદનના દરેક સાધનો છે, બધા જ સાધનો છે એ કેવા થઈ જાય છે? અસ્થિર થઈ જાય છે. ટૂંકા ગાળા દરમિયાન શું કહેવા માગે છે? ટૂંકા ગાળા દરમિયાન અમુક સાધનો છે એ સ્થિર રહે છે, જેમ કે યંત્રો, સામગ્રી, પ્લાન્ટ, મકાન. આ બધા સાધનો છે ટૂંકા ગાળા દરમિયાન કેવા રહે છે? સ્થિર રહે છે. જ્યારે કાચો માલ, જમીન અને વીજળી એવા બધું છે ઉત્પાદનનું પ્રમાણ વધે તો વધારી શકાય, અને ઉત્પાદનનું પ્રમાણ ઘટે તો ઘટાડી શકાય. તો આવો છે ટૂંકો ગાળો છે. જ્યારે લાંબા ગાળા દરમિયાન શું થાય છે? લાંબા ગાળા દરમિયાન પેઢીના બધા જ સાધનો કેવા થઈ જાય છે? અસ્થિર થઈ જાય છે, બરાબર. એટલે કે બધા સાધનોમાં તમે ફેરફાર લાવી શકો છો. ઉત્પાદન વધે તો વધારી શકો છો, ઉત્પાદન ઘટે તો ઘટાડી શકો છો. પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરેના પ્રમાણમાં વધારો કે ઘટાડો કરીને પેઢી ઉત્પાદનમાં વધઘટ કરી શકે છે. આ બધા સાધનો ટૂંકા ગાળા દરમિયાન કેવા રહેતા હતા? સ્થિર રહેતા હતા. એટલે કે આમાં તમે કોઈ ફેરફાર લાવી શકતા નહોતા. જ્યારે લાંબા ગાળા દરમિયાન છે એ આ બધા સાધનોમાં છે એ તમે ઉત્પાદન વધે તો વધારી શકો છો, ઉત્પાદન ઘટે તો ઘટાડી શકો છો. પેઢી લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમનું કદ પણ વિસ્તારી શકે છે. તો લાંબા ગાળે છે એ પેઢી શું કરે? યંત્રો સામગ્રી નવા આવ્યા હોય તો ધંધામાં નવા યંત્ર સામગ્રી લાવીને ઉત્પાદન છે એ વધારી ઘટાડી શકે છે. ઉત્પાદન એકમનું કદ છે એ પણ વધારી ઘટાડી શકે છે. એટલે ટૂંકા ગાળા દરમિયાન અને લાંબા ગાળા દરમિયાન ઉત્પાદનમાં કેવો ફેરફાર થાય છે એ અહીંયા કીધું છે. ટૂંકા ગાળા દરમિયાન ઉત્પાદનના અમુક સાધનો છે એમાં તમે ફેરફાર લાવી શકતા નથી. અમુક સાધનોમાં જ ઉત્પાદન વધે તો વધારો છો અને ઉત્પાદન ઘટે તો ઘટાડો છો. જેમ કે પ્લાન્ટ, યંત્ર સામગ્રી છે, કારખાનાનું મકાન છે, એ ટૂંકા ગાળા દરમિયાન તમે એમાં કોઈ ફેરફાર લાવતા નથી. જ્યારે કાચો માલ, શ્રમિક, વીજળી છે
એ બધામાં તમે ટૂંકા ગાળા દરમિયાન ઉત્પાદન વધે તો વધારો છો અને ઉત્પાદન ઘટે તો ઘટાડો છો. જ્યારે લાંબા ગાળા દરમિયાન શું કહે છે તો કે ભાઈ લાંબા ગાળા દરમિયાન ઉત્પાદનના બધા જ સાધનો છે એ અસ્થિર થઈ જાય છે. એટલે કે પ્લાન્ટ છે, યંત્રો છે, કારખાના છે, આ બધામાં પણ લાંબા ગાળે તમે ઉત્પાદન વધે તો વધારો છો સાધનો, ઉત્પાદન ઘટે તો ઘટાડો છો. તો આ વાત થઈ ઉત્પાદન એટલે શું અને ઉત્પાદન દરમિયાન થતા લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના ખર્ચ વિશેની વાત. હવે એના પછી છે એ ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આપણે યુનિટ નંબર 3માં આજે સ્ટાર્ટ જ કર્યું છે, એટલે ખાલી ઉત્પાદન ખર્ચ અને આવક વિશ્લેષણ જે તમારા યુનિટનું નામ છે, અને એમાં ઉત્પાદન વિધેય અને ટૂંકા ગાળો અને ઉત્પાદનનો લાંબો ગાળો વિશે આપણે જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉત્પાદન ખર્ચના વિશ્લેષણ વિશે જોઈશું. થેન્ક યુ.